माता की। ओम हिंगुले परम हिंगुले नमो हिंगुलाय नमोस्तुते। तुम कल्याणम आरोग्य धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति जनार्दन दीप ज्योति जनार्दन दीप ज्योति जनार्दन। डॉक्टर गौरांग भाई चंद्रकांत भाई भावसार तथा कारोबार बहनों तथा नाना बाळको सौने जय हिंगला। આપણો સમાજ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે તેમજ સમાજના સૌ સભ્યોના અમૂલ્ય ફાળો છે તેઓના હૃદયપૂર્વક હું આભાર માનું છું। સમાજ તરફથી પ્રવૃત્તિઓ જેવી કે કેળવણી માટે ચોપડા પુસ્તકો વિધવા સહાય अन्नपूर्णा सहाय योजना मेडिकल सहाय तथा अन्य सहाय चूकववामां आवे छे। समाजना युवानोने विनंती के समाजने सुदृढ़ बनावा माटे समाजमां जोड़ाय अने तेमना अभ्यास अने अनुभवनो लाभ समाजने आपे जेथी समाजनी उन्नति थाय। ए ज अभ्यर्थना साथे मारो प्रवचन ने विराम आपू छूं। आभार। जय हिंगराज।
રહ્યા છે અને આપણું મનોબળ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ. તાળીઓનો અવાજ થવો જોઈએ. આ બાજુ જોજો સર. ઓકે. સર તાળીઓ સર ઓકે. બેન રોહિતભાઈ, દિવ્યાબેન દિનેશ દાનની પૂર્તિ કરતા જે પ્રતિનિધિ છે ને આ બાજુ એ સર. લોકોના ટેબલ ખાલી જોવા મળે છે. તો ઓકે. હજી કહું અને આપણા વડીલોને અને બાળકોને વ્યવસ્થા કે જેમનું સ્વાગત કરતા આપણને આનંદની અનુભૂતિ થવી જોઈએ. ચાલુ છે. સાથે સાથે આપને એક નવી અમે ઓકે. આ બાજુ દે. બસ. ઓકે. આ બાજુ. સ્વ પૂંજીબેન પરસોત્તમદાસ ભાવસાર તથા પરસોત્તમદાસ દિશાની જીગરભાઈ આ બાજુ દેખ બેટા. હા. ઓકે. ઓકે. આ બાજુ મેમ. ઓકે. ચંદ્ર ઓકે. પ્રથમ દિયા કૌશિક કુમાર સમાપી દર્શનભાઈ નવીચંદ્ર. મોરના ઈંડા ના ચીતરવા પડે. હિંગળાજ જય હિંગળાજ બોલો. અચ્છા, ઘણા વર્ષોથી આ સંસ્થાની અંદર હું અને અરવિંદભાઈ અને રમેશભાઈ નગદા બી શરૂઆતમાં બહુ કામ કર્યું અને આ સંસ્થાને ધીમે ધીમે પ્રગતિના સ્તર ઉપર આગળ વધારી અને એ સંસ્થાને ઉત્તરોત્તર વધારે વિકાસ ત્યાર પછીની બધી ટીમે કર્યો છે. એનો અમને બહુ આનંદ છે અને આ જ પ્રમાણે વધુ જે ડૉક્ટર સાહેબે સૂચન કર્યું એ પ્રમાણે એમાં જે થોડી ઘણી પેલી કચાશ છે એ દૂર કરી અને હજુ પણ વધુ વટવૃક્ષ સમય થઈ જાય એવી મારી બહુ જ ઈચ્છા છે અને આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે એવી હું ભવિષ્ય માટે આશા રાખું છું. અને આ ભાઈના સૂચન મુજબ એમણે જે કીધું કે એક ઓફિસની આપણે જરૂર છે તો એ ઓફિસના ફંડ માટે પણ આપ યથાયોગ્ય પોતાની રીતે ફાળો આપો એવી ઈચ્છા સાથે હું આપને વિરમું છું. ધન્યવાદ. મારો સ્વભાવ નથી અને નિયમ છે કે હું ક્યાંય બોલતો નથી, પરંતુ સમાજના કાર્યક્રમમાં આજે મને બોલાવ્યો અને જે અભિવાદન કર્યું એ બદલ સમાજનો હું ખૂબ આભાર માનું છું અને સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવોને પણ હું ખૂબ આભાર માનું છું. જય હિન્દ. હું ડૉક્ટર દેવાંગ ભાવસર આજે કે હા હા. ભાવસર સમાજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શું છે ને શા માટે? સૌથી પહેલા કે ભાવસાર સમાજને એક ઉલ્લેખ કરીએ તો વર્ષોથી એવું કહેવાય કે ભાવસાર સમાજ એક રંગરેજ સાથે સંકળાયેલો હોય. કેલિકો એમની ઇમ્પ્રેશન કહેવાય. કેલિકો એટલે જે ડિફરન્ટ કોટનના જે પ્રિન્ટિંગ થતી હોય ને એમની માસ્ટરી હોય. એ જે માસ્ટરી જતાં એવું કહેવાય કે હવે સમય જતાં સંજોગ જતાં જેમ જેમ પરિવર્તન આવતો ગયો છે તો આખો સમાજ જે જોઈએ છે તો જુદા જુદા
અભ્યાસો દ્વારા જુદી જુદી ફિલ્ડમાં પથરાયેલો છે. આ દર વર્ષે થતા સમારંભનો મેઇન ઉદ્દેશ એક જ હોય છે કે સમાજના બધા માણસો ભેગા થાય, એકબીજા સાથે પોતાના એચિવમેન્ટ શેર કરે અને દિન પ્રતિદિન બીજા જે કંઈ બી નાના મોટા આવનાર દિવસોના અંદરના જે ચેલેન્જો હોય કે જે એજ્યુકેશન ખાતે હોય, હેલ્થ ખાતેના હોય કે લોકોના સ્વાસ્થ્ય રિલેટેડ હોય, એમાં એકબીજાનો સાથ હાથમાં હાથ મેળવીને કઈ રીતે એમને આગળ પ્રગતિ કરાવી શકીએ અને કઈ રીતે એક રૂપિયાને એકબીજાને મદદરૂપ થઈ શકીએ, એ ભાવનાથી આ દર વર્ષે પ્રસંગ આયોજિત કરીએ છીએ. થેન્ક યુ. વર્ષથી આ કાર્યક્રમ થાય છે અને ક્યાં ક્યાંથી આખા અમદાવાદી આ જે શહેરી સમાજ ગણો, રાયપુર જે એમનો મેઇન અમારો એરિયા કે જ્યાં બધા રહેતા, તો હવે આખા ગુજરાતમાં ઘણો તો મારા ફુવા પોતે જે છે, જે મારી બાજુમાં બેઠા છે, રમેશચંદ્ર નગદા જે છે કેનેડાથી આવેલા છે, ખાલી આ પ્રસંગમાં હાજરી આપવા માટે. એમનો પણ જોશો તો ઘણા દીકરાઓ જે આપણો ઇનામ વિતરણમાં જે હકદાર બન્યા, એ લોકો પણ જોશો તો એ અમેરિકામાં સ્થાયી છે કે દેશ વિદેશમાં ઘણી જગ્યાએ છે. લગભગ અવિરત પ્રમે ગણીને ચાલો તો આ વર્ષોથી ચાલતી એક પ્રથા છે અને હજી પણ વર્ષો સુધી ચાલુ રહેશે એવી એક અમારી ભાવના છે. ઇનામો વિતરણ કરવામાં આવ્યા અને કેટલા લોકો જોડાયા? પહેલા ધોરણના ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, એનાથી માંડીને ગ્રેજ્યુએશનમાં દરેક બ્રાન્ચના ગ્રેજ્યુએશનમાં એ કોમર્સ હોય, આર્ટ્સ હોય, સાયન્સ હોય કે કોમ્પ્યુટર હોય કે મેડિકલ હોય કે ચાર્ટર એકાઉન્ટન્ટથી માંડીને આર્કિટેક્ટથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશનના બધા લેવલના જે કંઈ બી છોકરાઓના એચિવમેન્ટ છે એ બધાને આપણે એક કોન્ટેક્ટ કરી અને એમને તુરંત જ આપણે એમને આ રીતનું એન્કરેજમેન્ટ થાય એ રીતનું ઇનામ આપવામાં આવે છે. અત્યારની આજના દિવસના ગણો તો ઓલમોસ્ટ એવું કહેવાય કે કોઈ પણ ફિલ્ડ એવું બાકી નથી રહ્યું કે જેમાં ભાવસાર સમાજનો કોઈ છોકરો ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન ના થયો હોય. એમાં સ્નાતક થયેલામાં MBBS પણ છે, ચાર્ટર એકાઉન્ટન્ટ પણ છે, મિકેનિકલ એન્જિનિયર છે, સારી જગ્યાએ M.Com થયેલા છે, B.Com થયેલા છે, આર્ટ્સના છે, સ્પોર્ટ્સમાં છે, અને તમે ગણો તો દરેક કલ્ચરલ એક્ટિવિટી સાથે સંકળાયેલા. જે રીતે આપણે જોયું કે લાલો પિક્ચર ગુજરાતી જે મૂવી છે એના પણ જે મેઇન જે વિડીયોગ્રાફી કરી એ દીકરાનું પણ આપણે બહુમાન કરી ચૂક્યા છે. રાઈટ. બદલ હું સર્વેનો આભાર માનું છું. અહીંયા મંચ ઉપર ઉપસ્થિત શ્રી રમેશભાઈ, અરવિંદભાઈ તથા આપણા દેવાંગભાઈ, મહેન્દ્રભાઈ, રમેશભાઈ, એ બધાનો પણ હું અહીંયા પધાર્યા એ બદલ ખૂબ જ આભાર માનું છું. આ સાથે હું અહીંયા સંગીતાબેનને પણ એક વિનંતી કરી રહ્યો છું કે તમે એક મહિલા મંડળ બનાવી અને આ સમાજને કંઈક આગળ લઈ જાઓ એવું કામ કરો.